અને એટલા માટે લગની લાગી રે, મને લગની લાગી. સંગાથે સખી સામળિયા સંગા લગની લાગી. અને આ જ્યારે હું કીર્તન ગાઉં ને ત્યારે જેતલપુરનો વાડીનો હરિમંડપ અને આનંદ સ્વામી યાદ આવે. હરિમંડપમાં સાંજના 6:45 વાગ્યા હોય, હે સાધુ દેવાય હાલો ગોળી કરવાની, એક આ ને બીજી ફૂલની ખાસ કરીને અમુક જીવનના સંભારણા બની ગયા હોય. અવાજ કેમ બેસી ગયો? મંગલાચરણ વખતે ઓકે હતું, એવું જરા કર દે. સંગાથે સામળિયા સંગાથે લગની લાગી, લગની લાગી, લગની લાગી, લગની લાગી, લગની લાગી, મારે લગની લાગી. જેમ તમને કોઈ કામમાં લગની લાગી જાય, કોઈ ધંધામાં લગની લાગી જાય, વિદ્યાર્થી ભણતો હોય તો એ દાખલા ગણવામાં લગની લાગી જાય, ઇંગ્લિશને વાંચતો હોય તો એના 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 ગ્રામરમાં એને લગની લાગી જાય. એવી રીતે ભગવાનની મૂર્તિમાં લગની લગાડવાની માટે લગ્નની કથા, અને એ લગ્નની કથાને કહી અને આજ કહી રહ્યા છે કે દેખ રાજન, રૂક્ષ્મણીજીને નજરમાં કોઈ દ્વારિકાધીશ સિવાય દેખાતું નહોતું ને, એમ હવે તારે આ શરીરમાં રહેવાને વાર નથી. માટે કદાચ હસ્તિનાપુરના એ સિંહાસનમાં ક્યાંક તારી વૃત્તિઓ હોય ને તો એમાંથી પાછી વારી દ્વારિકાધીશમાં તારી વૃત્તિઓ જોડી દે, એમાં લગ્ન લગાવી દે. કદાચ જન્મે જયની અંદર તારો જીવ લાગેલો હોય, છેલ્લો સમય છે ને, જન્મે જયમાં તારો જીવ લાગેલો હોય તો એમાંથી વૃત્તિઓને પાછી વારી દ્વારિકાધીશમાં તારી લગ્ની લગાવી દે. અને એમ જેમ રૂક્ષ્મણીને લગ્ન લાગી એમ તું લગ્ન લગાવી દે. લગની લાગી રે, લગની લાગી રે, જય હો. લગની લાગી રે, મારે લગની લાગી, લગની લાગી રે, મારે લગની લાગી, મારે લગની લાગી.
મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે પડે કન્યારો લઈને ડૂબાલો. લગની લાગી રહે મારે લગની લાગી. આ રીતે પુરુષોત્તમ નારાયણ પરમાત્માની મૂર્તિમાં આ જીવને અંત સમયે જો લગ્ન લાગી જાય, જે કરવા આ દુનિયામાં આવ્યા છીએ ને એ કામ થઈ જાય.